આટલા વર્ષો પછી મારો દીકરો અને વહુ મારી પાસે આવ્યા, તે પણ એટલા માટે કારણ કે તેમના પર આટલી મોટી મુશ્કેલી આવી પડી હતી. બાકી આ આખા વર્ષ દરમિયાન તેમણે ક્યારેય મારી પૂછપરછ પણ નહોતી કરી અને આજે મારી પાસે મદદ માટે આવ્યા હતા. તેમને જોઈને મને ગુસ્સો તો આવી રહ્યો હતો, પણ મારું નામ વિજય છે. હું મારા દીકરા રાજ અને વહુ પ્રિયા સાથે રહેતો હતો. મારી પત્નીને આ દુનિયામાંથી ગયાને પૂરા 2 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ આજે પણ મને એવું લાગતું હતું જાણે તે ક્યાંય ગયો જ નથી. જાણે હમણાં જ દરવાજો ખુલશે અને તે હસતી હસતી મારી સામે આવી જશે. તેના ગયા પછી મારી જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. પહેલા આ ઘરમાં દરેક સમયે હસી ખુશી રહેતી હતી. દરેક ખૂણામાં તેનો અવાજ ગૂંજતો હતો. સવારની ચાથી લઈને રાતના જમવા સુધી અમે બંને સાથે બેસીને વાતો કરતા હતા. પરંતુ તેના ગયા પછી ઘર તો એ જ રહ્યું, પણ ઘરની રોનક ક્યાંક ખોવાઈ ગઈ હતી. હવે મારો એકમાત્ર સહારો મારો દીકરો રાજ અને મારી વહુ પ્રિયા હતા. મારો દીકરો મારું એકમાત્ર સંતાન હતો. મેં તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો. તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું. તેને સારો અભ્યાસ કરાવ્યો હતો અને હંમેશા એ જ કોશિશ કરી હતી કે તે એક સારો માણસ બને. જ્યારે તેના લગ્ન થયા અને પ્રિયા આ ઘરમાં આવી તો મને એવું લાગ્યું જાણે મારી અધૂરી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય, કારણ કે મારે કોઈ દીકરી નહોતી. એટલા માટે મેં પ્રિયાને ક્યારેય વહુ નહોતી માની. હું હંમેશા તેને મારી દીકરીની જેમ જ પ્રેમ કરતો હતો. તેના માટે જે પણ થઈ શકતું એ કરતો હતો. જો તેને કંઈક પસંદ આવી જતું તો હું વિચાર્યા વગર તેના માટે લઈ આવતો. જો તે ક્યારેય બીમાર પડી જતી તો આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહેતો. મને લાગતું હતું કે ભગવાને દીકરી ન આપી તો શું થયું, વહુના રૂપમાં દીકરી આપી દીધી. પ્રિયા પણ શરૂઆતમાં મારું ખૂબ ધ્યાન રાખતી હતી. સમયસર દવા આપતી, રસોઈ બનાવીને પૂછતી કે પિતાજી તમારે બીજું કંઈ જોઈએ છે. તેની વાતો સાંભળીને મને પોતાની દીકરી હોવાનો અહેસાસ થતો હતો અને હું મનોમન ખૂબ ખુશ થતો હતો. એક દિવસની વાત છે, તે બંને બહાર હોલમાં બેસીને પરસ્પર હસી હસીને વાતો કરી રહ્યા હતા. તેમના હસવાનો અવાજ મારા રૂમ સુધી આવી રહ્યો હતો. હું મારા રૂમમાં એકલો બેઠો હતો. ત્યારે જ મારી નજર સામેની દિવાલ પર લગાવેલી મારી પત્નીની તસવીર પર પડી. હું ઘણીવાર સુધી એ તસવીરને જોતો રહ્યો. તેના ચહેરા પરનું સ્મિત આજે પણ બિલકુલ એવું જ હતું જેવું તેમના જીવતે જીવ રહેતું હતું. તસવીર જોતા જ મારી જૂની યાદો એક પછી એક મારી આંખો સામે આવવા લાગી. મને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે અમે બંને સાંજે અગાશીમાં બેસીને ચા પીતા હતા. જ્યારે તે મારી પસંદગીનું જમવાનું બનાવીને મારી રાહ જોતી હતી. જ્યારે હું ઓફિસથી થાકીને ઘરે આવતો ત્યારે તે હસીને મારું સ્વાગત કરતી હતી. મને એ દિવસ પણ યાદ આવ્યો જ્યારે રાજ નાનો હતો અને અમે બંને મળીને તેને શાળાએ મૂકવા જતા હતા. અમારી નાનકડી દુનિયા હતી જેમાં ખૂબ જ શાંતિ હતી, પરંતુ નસીબને કદાચ અમારી ખુશી મંજૂર નહોતી અને એક દિવસ તે મને હંમેશા માટે એકલો છોડીને ચાલી ગઈ. તેની તસવીર જોતા જોતા મારી આંખોમાંથી આપોઆપ આંસુ નીકળવા લાગ્યા. મેં ધીમેથી તસવીર પર હાથ ફેરવ્યો અને મનોમન કહ્યું, જો આજે પણ તારી ખૂબ યાદ આવે છે. તારા વિના આ ઘર કેટલું સૂનું થઈ ગયું છે. કાશ તું આજે મારી સાથે હોત. ત્યાં જ રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો અને મારો દીકરો રાજ અંદર આવ્યો. તેણે મને આંસુ લૂછતા જોઈ લીધો, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. તે મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, પિતાજી મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ સાંભળીને મેં મારા આંસુ છુપાવ્યા અને તેની તરફ જોવા લાગ્યો. તેણે થોડું અટકીને કહ્યું, પિતાજી તમે જાણો છો કે મારી નોકરી બીજા વિસ્તારમાં છે અને રોજ આટલી દૂરથી આવવા જવાની મારા માટે ખૂબ મુશ્કેલી થઈ જાય છે. એટલા માટે કંપનીએ મને ત્યાં જ એક ફ્લેટ આપ્યો છે. ફ્લેટ બહુ મોટો નથી પણ રહેવા લાયક છે. હું અને પ્રિયા વિચારી રહ્યા છીએ કે હવે ત્યાં જ શિફ્ટ થઈ જઈએ. તેની વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. મારા હૃદયને જાણે કોઈએ જોરથી દબાવી દીધું હોય એવું લાગ્યું, પરંતુ મેં મારા ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું.
કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેને એવું લાગે કે હું તેની ખુશીની વચ્ચે આવી રહ્યો છું. પછી તેણે આગળ કહ્યું, પિતાજી, અમે તમને પણ અમારી સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ ફ્લેટ બહુ નાનો છે. તેમાં માત્ર 2 જ રૂમ છે. જો આપણે ત્રણેય સાથે રહેશું તો તમને પણ તકલીફ થશે અને અમને પણ. એટલા માટે તમે હાલમાં આ જ ઘરમાં આરામથી રહો. આ ઘર પણ તો તમારું પોતાનું જ છે અને ઘણું મોટું પણ છે. અમે દર અઠવાડિયે તમને મળવા અહીં આવતા રહીશું. તમને કોઈ વસ્તુની ખોટ નહીં પડવા દઈએ. તેની વાત સાંભળીને મેં પરાણે હસતા હસતા કહ્યું, બેટા, જો તારી સગવડ ત્યાં જ હોય તો તારે ચોક્કસ જવું જ જોઈએ. મારી ચિંતામાં તારા કામમાં મુશ્કેલી ઊભી ન થવા દઈશ. હું અહીં બિલકુલ ઠીક રહીશ. તમે બંને બસ ખુશ રહો. એ જ મારા માટે સૌથી મોટી વાત છે. પરંતુ આ વાતો કહેતી વખતે મારું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું, કારણ કે હું સારી રીતે જાણતો હતો કે જે ઘરમાં ક્યારેક 4 લોકોની હસી ગૂંજતી હતી, હવે ત્યાં હું એકલો રહી જઈશ. રાજે મારા ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરશો. હું રોજ ફોન કરીશ અને રજા મળતા જ તમને મળવા આવીશ. મેં પણ માથું હલાવીને હા કહી દીધી, જેથી તેને મારા દર્દનો અહેસાસ ન થાય. બીજા જ દિવસથી બંનેએ પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. આખા ઘરમાં ડબ્બા અને ખોખા રાખેલા હતા. કપડાં અલગ પેક થઈ રહ્યા હતા. વાસણો અલગ મુકાઈ રહ્યા હતા. ફર્નિચરની પણ કેટલીક વસ્તુઓ સાથે લઈ જવાની તૈયારી થઈ રહી હતી. હું ચૂપચાપ એક ખૂણામાં બેસીને તેમને જોતો રહેતો હતો. ઘણીવાર મન થતું કે હું તેમને કહી દઉં કે ના જાઓ, મને એકલો ન છોડો, પરંતુ પછી હું મારી જાતને રોકી લેતો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારી વયે તેમના સપનાઓમાં કોઈ અડચણ આવે. પ્રિયા પણ સામાન સમેટતી વખતે મારી પાસે આવતી અને કહેતી, પિતાજી, પોતાનું ધ્યાન રાખજો, સમયસર દવા લઈ લેજો. હું બસ સ્મિત આપી દેતો, પણ મારા દિલનો ખાલીપો દરેક પળે વધી રહ્યો હતો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે તેમનો બધો સામાન ગાડીમાં મૂકી દેવામાં આવ્યો. રાજે આવીને મારા પગે લાગ્યો. પ્રિયાએ પણ મારા આશીર્વાદ લીધા. મેં બંનેના માથા પર હાથ રાખીને તેમને ખુશ રહેવાની દુઆ આપી. પછી તેઓ બંને ગાડીમાં બેસી ગયા. હું દરવાજા પર ઊભો રહીને તેમને જતા જોતો રહ્યો. જ્યાં સુધી તેમની ગાડી મારી આંખોથી ઓઝલ ન થઈ ગઈ ત્યાં સુધી હું ત્યાં જ ઊભો રહ્યો. ત્યારબાદ ધીમે ધીમે હું ઘરની અંદર આવ્યો. આખા ઘરમાં એક અજીબ શાંતિ ફેલાઈ ચૂકી હતી. થોડી વાર પહેલા સુધી જ્યાં સામાન સમેટવાનો અવાજ હતો, હવે ત્યાં માત્ર સન્નાટો હતો. હું મારા રૂમમાં જઈને પલંગ પર બેસી ગયો અને પહેલી વાર મને અહેસાસ થયો કે હવે સાચે જ હું આ મોટા ઘરમાં બિલકુલ એકલો રહી ગયો છું. બીજી બાજુ થોડા જ દિવસોમાં રાજ અને પ્રિયા પોતાના નવા ફ્લેટમાં સારી રીતે સેટલ થઈ ગયા અને પોતાની નવી જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે હું તે જ જૂના ઘરમાં તેમની યાદોના સહારે મારા દિવસો વિતાવા લાગ્યા. જ્યારે હું તે જ જૂના ઘરમાં તેમની યાદોના સહારે મારા દિવસો વિતાવવા લાગ્યો, મને બિલકુલ અંદાજો નહોતો કે મારી જિંદગીમાં હવે એક એવો વળાંક આવવાનો છે જે મારી આખી દુનિયા બદલી નાખશે. પછી થોડા દિવસો બાદ રાજ અને પ્રિયા પોતાના નવા ફ્લેટમાં પૂરી રીતે રહેવા લાગ્યા અને હું આ મોટા ઘરમાં બિલકુલ એકલો રહી ગયો. જ્યાં સુધી તે બંને ઘરમાં હતા ત્યાં સુધી મને ક્યારેય એકલતાનો અહેસાસ જ નહોતો થયો. પરંતુ હવે સવારે ઉઠવાથી લઈને રાત સુવા સુધી દરેક પળે મને એ જ અહેસાસ થતો હતો કે આ ઘરમાં હવે મારા સિવાય કોઈ નથી. પહેલા સવારે ઉઠતા જ વહુનો અવાજ સંભળાતો હતો. દીકરો ઓફિસ જવાની તૈયારી કરતો હતો. ઘરમાં ચાની સુગંધ ફેલાઈ જતી હતી અને કોઈને કોઈ વાત પર હસવાનો અવાજ પણ સંભળાતો રહેતો હતો. પરંતુ હવે સવારે ઉઠતો તો આખા ઘરમાં સન્નાટો ફેલાયેલો રહેતો હતો. ક્યારેક તો એવું લાગતું હતું જાણે આ ઘરની દિવાલો પણ મારી સાથે વાતો કરવા ઈચ્છતી હોય. હું ગામડામાં રહેતો હતો અને ગામમાં મારું ઘણું માન સન્માન હતું. ભગવાનની દયાથી મારી પાસે કોઈ વસ્તુની ખોટ નહોતી. મારી પાસે ઘણી જમીન હતી, થોડા ખેતરો હતા અને ગામના બજારમાં મારી 2 દુકાનો પણ હતી જે ભાડે આપેલી હતી. દર મહિને તેમનું ભાડું સમયસર આવી જતું હતું. તેનાથી મારો ખર્ચ આરામથી નીકળી જતો હતો. મારે ક્યારેય પૈસાની ચિંતા નહોતી કરવી પડતી. પરંતુ એક વાત મેં મારી જિંદગીમાં સારી રીતે સમજી લીધી હતી કે માણસ પાસે ગમે તેટલા પૈસા કેમ ન હોય,
જો તેની પાસે પોતાના લોકો ન હોય તો એ દોલત કોઈ કામની નથી હોતી. મારું ઘર મોટું હતું, રૂમ પણ ઘણા હતા અને એ રૂમમાં હવે માત્ર ખામોશી રહેતી હતી. ઘણીવાર હું આખા ઘરમાં કોઈ પણ કામ વગર ફરતો રહેતો હતો. ક્યારેક મારી પત્નીનો રૂમ જોતો તો ક્યારેક દીકરાનો રૂમ ખોલીને બેસી જતો. ત્યાં રાખેલી વસ્તુઓને જોઈને જૂની યાદો તાજી થઈ જતી. પછી ચૂપચાપ પાછો મારા રૂમમાં આવી જતો. ધીમે ધીમે મારું કોઈ કામમાં મન લાગવાનું જ બંધ થઈ ગયું હતું. પહેલા હું મારા ખેતરે પણ આંટો મારી આવતો હતો, દુકાનોની સ્થિતિ પણ પૂછી લેતો હતો, પરંતુ હવે એ બધું કરવાનું પણ મને મન નહોતું થતું. સવારે ઉઠીને બસ જેમ તેમ કરીને ચા બનાવતો, થોડું ઘણું ખાઈ લેતો અને પછી ઘરના કોઈ ખૂણામાં બેસીને વિચારતો રહેતો. ક્યારેક પત્નીની યાદ આવતી તો ક્યારેક દીકરાના બાળપણની વાતો યાદ આવવા લાગતી. ઘણીવાર આંખોમાંથી આપોઆપ આંસુ નીકળી આવતા, પરંતુ તેને લૂછનાર પણ કોઈ નહોતું. ક્યારેક મન બહુ ગભરાતું તો હું ઘરની બહાર આવીને ખુરશી નાખીને બેસી જતો અને રસ્તા પર આવતા જતા લોકોને જોતો રહેતો. ગામના લોકો મને નમસ્તે કરતા, ખબર અંતર પૂછતા અને પોતપોતાના કામે ચાલ્યા જતા. સાંજ પડતા જ ફરી એ જ સન્નાટો મારી સાથે ઘરની અંદર પાછો ફરતો. એક દિવસ હું હંમેશની જેમ મારા ઘરની બહાર ખુરશી પર બેઠો હતો. તડકો ઓછો હતો અને હું કોઈની સાથે કંઈ બોલ્યા વગર ચૂપચાપ સામે રસ્તા તરફ જોઈ રહ્યો હતો. ત્યારે જ મોહલ્લાનો એક છોકરો રાહુલ મારી તરફ આવતો દેખાયો. રાહુલ મારા બહુ જૂના મિત્રનો દીકરો હતો. બાળપણથી જ તેને જોતો આવતો હતો, એટલે તે મને પોતાના દીકરા જેવો જ લાગતો હતો. રાહુલ ખૂબ જ સારો છોકરો હતો, વડીલોનું સન્માન કરતો હતો, બધા સાથે પ્રેમથી વાતો કરતો હતો અને આખા મહોલ્લામાં તેના ખૂબ વખાણ થતા હતા. જેવો તે મારી પાસે આવ્યો, તેણે હસીને કહ્યું, કાકા પ્રણામ, કેમ છો તમે? મેં પણ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, ખુશ રહો બેટા, હું બિલકુલ ઠીક છું. તે મારી બાજુની ખુરશી પર બેસી ગયો અને થોડી ક્ષણો સુધી મને ધ્યાનથી જોતો રહ્યો. પછી બોલ્યો, કાકા તમે આજે કંઈક વધારે જ ઉદાસ લાગો છો. બધું બરાબર તો છે ને? મેં પહેલા તો વાત ટાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે ના બેટા, એવી કોઈ વાત નથી, બધું બરાબર છે. પરંતુ તેણે ફરી પ્રેમથી કહ્યું, કાકા હું તમને મારા બાળપણથી જોઈ રહ્યો છું. તમે આજે જેવા લાગો છો એવા પહેલા ક્યારે નથી લાગ્યા. જો દિલમાં કોઈ વાત હોય તો મને જણાવો, કદાચ હું તમારી થોડી મદદ કરી શકું. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં ધીમેથી કહ્યું, બેટા શું કહું, બસ હવે આ ઘરમાં એકલો રહું છું એટલે મન ક્યાંય લાગતું નથી. આખો દિવસ કેવી રીતે પસાર થઈ જાય છે એ મને પોતાને ખબર નથી પડતી. ક્યારેક તો એવું લાગે છે કે કોઈની સાથે બે વાતો કરવા વાળું પણ કોઈ નથી બચ્યું. રાહુલે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. પછી હસીને બોલ્યો, અરે કાકા, તમે આટલી નાની વાતને લઈને આટલું બધું કેમ વિચારો છો? એકલા બેસી રહેવાથી તો માણસ વધારે દુઃખી થઈ જાય છે. તમે એવું કરો, કાલથી મારી સાથે ચાલો. હું રોજ સવારે વહેલા ઉઠીને ચાલવા જાઉં છું, ત્યાર પછી યોગા ક્લાસમાં પણ જાઉં છું. જો તમે પણ મારી સાથે ચાલશો તો તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને મન પણ પરોવાયેલું રહેશે. આપણે બંને રસ્તામાં વાતો પણ કરીશું, તમારો સમય પણ સારો પસાર થઈ જશે. તેની વાતો સાંભળીને મને થોડું સારું લાગ્યું, પણ મેં કહ્યું, બેટા હવે આ ઉંમરે મારાથી આ બધું ક્યાં થઈ શકશે? તો તે હસીને બોલ્યો, કાકા ઉંમર તો માત્ર એક આંકડો છે. જ્યાં સુધી માણસ હરી ફરી શકે છે ને ત્યાં સુધી તેણે પોતાની જાતને ઘરમાં બંધ ન રાખવી જોઈએ. તમે બસ એકવાર મારી સાથે ચાલો, પછી જુઓ તમને કેટલું સારું લાગશે. તેણે ફરી કહ્યું, અને કાકા જો ક્યારેય તમને જમવાની પણ તકલીફ હોય તો તેની પણ બિલકુલ ચિંતા ન કરશો. હું તો અહીં જ નજીકમાં રહું છું. મારી બે બહેનો છે, તે બહુ સારું જમવાનું બનાવે છે. હું રોજ તમારા માટે ઘરેથી જમવાનું લઈ આવીશ. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે મને તમારો દીકરો સમજો. તેની આ વાતો સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. આજના સમયમાં જ્યાં પોતાના લોકો પણ સમય નથી કાઢી શકતા, ત્યાં એક પાડોશનો છોકરો મારા માટે આટલી ચિંતા કરી રહ્યો હતો. મેં પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ખુશ રહો બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તે આજે મારા દિલનો બહુ મોટો બોજ હળવો કરી દીધો છે. રાહુલ હસ્યો અને બોલ્યો,
બસ તો પછી નક્કી રહ્યો. કાલે સવારે હું પોતે તમને લેવા આવી જઈશ. તમે તૈયાર રહેજો. હવે તમારે એકલા બેસીને દુઃખી થવાની બિલકુલ જરૂર નથી. હું રોજ તમારી સાથે રહીશ. આટલું કહીને તે મારી પાસે ઘણીવાર સુધી બેસી રહ્યો. અમે બંનેએ જૂની વાતો કરી, ગામના લોકોની વાતો કરી અને ઘણીવાર સુધી હસતા રહ્યા. ઘણા દિવસો પછી મારા ચહેરા પર સાચું સ્મિત આવ્યું હતું. પછી સાંજ થવા આવી એટલે રાહુલ ઊભો થઈને બોલ્યો, સારું કાકા, હવે હું જાઉં છું. કાલે સવારે વહેલા મળીએ. આટલું કહીને તે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો અને હું તેને જતા જોતો રહ્યો. તે દિવસે ઘણા દિવસો પછી મને લાગ્યું કે કદાચ મારી જિંદગીમાં ફરીથી થોડો પ્રકાશ પાછો ફરવાનો છે. પરંતુ મને બિલકુલ અંદાજો નહોતો કે આગળ જતા આજ રાહુલ મારી જિંદગીમાં એવું પાત્ર ભજવશે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પછી ધીમે ધીમે મારી જિંદગી ફરીથી એ જ રીતે ચાલવા લાગી. સવારે હું રાહુલ સાથે ચાલવા ચાલ્યો જતો હતો અને અમે બંને રસ્તામાં વાતો કરતા હતા. ક્યારેક જૂના દિવસોની વાતો થતી તો ક્યારેક ગામના લોકોની. ક્યારેક તે મને હસાવવાનો પ્રયત્ન કરતો તો ક્યારેક મારી તબિયત વિશે પૂછતો. તેની સાથે થોડો સમય વિતાવવાથી મારું મન પહેલા કરતા ઘણું હળવું રહેવા લાગ્યું હતું. પરંતુ ઘરે પાછા આવતા જ ફરી એ જ સન્નાટો મારી રાહ જોતો હતો. હું મારી પત્નીની તસવીર સામે બેસી જતો અને તેની સાથે મનોમન વાતો કરવા લાગતો. એક દિવસ બપોરનો સમય હતો. હું મારા રૂમમાં બેઠો હતો. ત્યારે જ મારા ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઉપાડીને જોયું તો મારા દીકરા રાજનો ફોન હતો. તેના ફોનને જોઈને મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું, કારણ કે તેણે ઘણા દિવસો પછી મને ફોન કર્યો હતો. મેં ઝડપથી ફોન ઉપાડ્યો અને કહ્યું, હા બેટા, કેમ છે? તેણે પણ બહુ પ્રેમથી કહ્યું, પિતાજી પ્રણામ, તમે કેમ છો? મેં કહ્યું, હું બિલકુલ ઠીક છું બેટા. તું કહે, તું અને પ્રિયા કેમ છો? પછી મેં હસીને પૂછ્યું, આજે અચાનક મારી કેવી રીતે યાદ આવી ગઈ? તો તે હસવા લાગ્યો અને બોલ્યો, પિતાજી, આજે મેં તમને એક બહુ મોટા સમાચાર આપવા માટે ફોન કર્યો છે. આ સાંભળતા જ હું થોડો ઉત્સાહિત થઈ ગયો અને મેં પૂછ્યું, કેવા સમાચાર બેટા? તેણે ખુશીથી કહ્યું, પિતાજી, તમે દાદા બની ગયા છો. આપણી ઘરે પૌત્રનો જન્મ થયો છે. તેની વાતો સાંભળતા જ મારી આંખો ખુશીથી ભરાઈ આવી. એવું લાગ્યું જાણે ભગવાને મને ફરીથી જીવવાનું એક કારણ આપી દીધું હોય. હું વારંવાર તેને પૂછવા લાગ્યો, સાચે જ બેટા, હું દાદા બની ગયો? તેણે હસતા હસતા કહ્યું કે હા પિતાજી, બિલકુલ. હવે તો તમારે આવવું જ પડશે. હું ઈચ્છું છું કે તમે તમારા પુત્રને ખોળામાં લો, તેને વાલ કરો અને થોડો દિવસ અમારી સાથે રહો. તેની વાતો સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. મને લાગ્યું કે આટલા દિવસો પછી પણ સાચું પણ મારા દીકરાને મારી યાદ તો આવી. તેણે ફરીથી કહ્યું, પિતાજી, તમે તમારો સામાન પેક કરી લો. હું કાલે પોતે તમને લેવા આવી રહ્યો છું. મેં એક પળ પણ વિચાર્યા વગર કહ્યું, ઠીક છે બેટા, હું તૈયાર રહીશ. એ રાત્રે હું ખુશીના માર્યા બરાબર ઊંઘી પણ ન શક્યો. હું વારંવાર એ જ વિચારતો રહ્યો કે હવે હું મારા પુત્રને ખોળામાં રમાડીશ, તેની સાથે રમીશ, તેની નાની નાની હરકતો જોઈશ. બીજા દિવસે સવારથી જ હું તૈયાર થઈને બેસી ગયો. થોડીવાર પછી રાજ પોતાની ગાડી લઈને આવી ગયો. તેણે મારા પગે લાગ્યો અને મારો સામાન ગાડીમાં મૂકી દીધો. પછી હું તેની સાથે તેના ફ્લેટ પર ચાલ્યો ગયો. જેવો હું ત્યાં પહોંચ્યો, પ્રિયાએ દરવાજો ખોલ્યો. તેના હાથમાં મારો નાનકડો પૌત્ર હતો. મેં તેને પહેલી વાર જોયો તો મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મેં તેને મારા ખોળામાં લીધો. તેના નાનકડા હાથ મારા ચહેરાએ અડકી રહ્યા હતા અને હું તેને જોઈને બસ હસી રહ્યો હતો. એ પળે મને લાગ્યું જાણે મારી બધી ઉદાસી દૂર થઈ ગઈ હોય. બીજા થોડા દિવસ હું પૂરા મનથી ત્યાં રહેવા લાગ્યો. સવારે ઉઠતા જ સૌથી પહેલા મારા પુત્રને ખોળામાં લેતો, તેની સાથે રમતો, તેને બહાર ફેરવવા લઈ જતો. તેનું નાનકડું સ્મિત જોઈને મારું દિલ પણ ખુશ થઈ જતું હતું. પરંતુ ધીમે ધીમે મને એક વાત સમજાવા લાગી હતી કે મને ત્યાં માત્ર પ્રેમ ખાતર નહોતો બોલાવવામાં આવ્યો, પણ મારી જરૂર હતી. કારણ કે પ્રિયા પણ હજી પૂરી રીતે સ્વસ્થ નહોતી થઈ. તેને બહાર બજારમાં જવામાં તકલીફ થતી હતી. બહારનો ભારે સામાન ઉપાડી શકતી નહોતી. બાળકની દેખભાળ અને ઘરનું કામ
બંને સાથે કરવું તેના માટે મુશ્કેલ હતું. એટલા માટે હું જ સવારે બજારમાંથી શાકભાજી લઈ આવતો, દૂધ લાવતો, દવાઓ લાવતો, ક્યારેક ગેસ ભરાવા જતો તો ક્યારેક અનાજ કરિયાણું લઈ આવતો. પછી ઘરે આવીને મારા પુત્રને સંભાળી લેતો, જેથી પ્રિયા આરામથી ઘરનું કામ કરી શકે. મને આ બધા કામોથી કોઈ તકલીફ નહોતી, કારણ કે હું મારા દીકરા અને પુત્ર માટે ખુશી ખુશી બધું કરતો હતો. પરંતુ ઘણીવાર મારા મનમાં એ સવાલ જરૂર આવતો કે જો આ જરૂરિયાત ન હોત તો શું મને અહીં બોલાવવામાં આવ્યો હોત? સમય આ જ રીતે પસાર થતો ગયો. જોતામાં આશરે 2 મહિના વીતી ગયા. હવે મારો પુત્ર પણ થોડો મોટો થઈ ગયો હતો. તે મને જોતા જ હસવા લાગતો હતો. મારા વિના તેના ચહેરા પર હસી નહોતી આવતી, પણ મને તેની સાથે એટલો લગાવ થઈ ગયો હતો કે એક પળ માટે પણ તેને મારી આંખોથી દૂર નહોતો જોઈ શકતો. પરંતુ કદાચ હવે મારી જરૂરિયાત પૂરી થઈ ચૂકી હતી. એક સાંજે હું મારા પુત્ર સાથે રમી રહ્યો હતો, ત્યારે જ રાજ મારી પાસે આવ્યો અને થોડો અચકાતા બોલ્યો, પિતાજી, હવે તો બાળક પણ મોટું થઈ ગયું છે અને પ્રિયા પણ પહેલા કરતા ઠીક છે. તો હું વિચારતો હતો કે કાલે તમને તમારા ઘરે મૂકી આવું. આમ પણ તમને અહીં રહેતા ઘણા દિવસો થઈ ગયા છે. તમારું પણ મન પોતાના ઘરે જવાનું કરી રહ્યું હશે. તેની વાતો સાંભળતા જ મારા હૃદય પર જાણે કોઈએ ઘા કર્યો હોય એવું લાગ્યું. હું સમજી ગયો હતો કે હવે તેમનું કામ પૂરું થઈ ચૂક્યું છે, તેથી હવે તેમને મારી કોઈ જરૂર નહોતી રહી. મેં મારા ચહેરા પર કોઈ દુઃખ ન આવવા દીધું અને બસ સહેજ સ્મિત સાથે કહ્યું, જેમ તને ઠીક લાગે બેટા. તેણે કહ્યું, તો પછી તમે તમારો સામાન પેક કરી લો. હું કાલે સાંજે ઓફિસેથી આવતા જ તમને મૂકી જઈશ. એ સમયે મારી તબિયત પણ કંઈ ખાસ સારી નહોતી ચાલી રહી. શરીરમાં નબળાઈ રહેતી હતી, પરંતુ તેનાથી વધારે મારું હૃદય તૂટી ચૂક્યું હતું. મને મારા નાનકડા પુત્રને છોડીને જવાનું બિલકુલ મન નહોતું થતું. હું તેને વારંવાર મારા ખોળામાં તેડી લેતો, તેના માથા પર હાથ ફેરવતો અને વિચારતો કે ખબર નહીં હવે ફરી ક્યારે તેને મળવાનું થશે. પરંતુ હું મજબૂર હતો. હું ત્યાં રોકાવાની જીદ પણ નહોતો કરી શકતો. બીજા દિવસે મેં મારો સામાન પેક કર્યો. મારા પુત્રને ઘણીવાર સુધી ચાથી સરસો ચાંપી રાખ્યો. તેનું નિર્દોષ સ્મિત જોઈને મારી આંખો ભરાઈ આવી. પછી રાજ મને ગાડીમાં બેસાડીને મારા જૂના ઘરે મૂકી ગયો. તેણે ઉતાવળમાં મારો સામાન અંદર રાખ્યો અને બોલ્યો, પિતાજી, પોતાનું ધ્યાન રાખજો. હું ફરી ક્યારેક મળવા આવીશ. આટલું કહીને તે ચાલ્યો ગયો. હું ઘણીવાર સુધી દરવાજા પર ઊભો રહીને તેની ગાડીને દૂર જતી જોતો રહ્યો. પછી ધીમે ધીમે પોતાના ઘરની અંદર આવ્યો. ઘરમાં પગ મૂકતા જ ફરી એ જ જૂનો સન્નાટો મારી રાહ જોઈ રહ્યો હતો. મારું મન ખૂબ ભારે થઈ ચૂક્યું હતું. ત્યાં જ થોડીવાર પછી હંમેશની જેમ રાહુલ ત્યાં આવી ગયો. તેણે મને જોયો તો તરત જ સમજી ગયો કે હું બહુ ઉદાસ છું. તેણે હસીને પૂછ્યું, કાકા, શું વાત છે? આજે તમે બહુ ચૂપ છો. તમે તો તમારા દીકરાના ઘરે રહેવા ગયા હતા ને? આટલી જલ્દી પાછા કેવી રીતે આવી ગયા? મેં મારા મનનું દર્દ છુપાવતા કહ્યું, ના બેટા, બસ પોતાના ઘરની યાદ આવી રહી હતી એટલે પાછો આવી ગયો. પરંતુ રાહુલ મારી આંખો જોઈને બધું સમજી ગયો હતો. તેણે મને વધારે કંઈ ન પૂછ્યું, બસ બોલ્યો, તમે અહીં જ બેસો, હું હમણાં જ આવ્યો. તે તરત જ પોતાના ઘરે ગયો અને થોડી જ વારમાં પોતાના હાથમાં ગરમા ગરમ જમવાનું લઈને પાછો આવ્યો. તેણે મારી સામે થાળી રાખી અને બોલ્યો, કાકા, પહેલા જમી લો, તમે કદાચ બરાબર જમ્યા પણ નહીં હોય. મેં કહ્યું, બેટા, મારું મન નથી. પરંતુ તેણે પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, જો તમે મને પોતાનો દીકરો માનતા હો તો કંઈ પણ બોલ્યા વગર જમી લો. હું તમારી સામે જ બેઠો છું. તેણે પોતાના હાથે મને જમવાનું પીરસ્યું અને જ્યાં સુધી મેં જમવાનું પૂરું ન કર્યું ત્યાં સુધી તે ત્યાં જ બેસી રહ્યો. પછી તેણે હસીને કહ્યું, કાકા, તમે બિલકુલ ચિંતા ન કરશો. જ્યાં સુધી હું આ મહોલ્લામાં છું તમને ક્યારેય એકલતાનો અહેસાસ નહીં થવા દઉં. હું હંમેશા તમારી સાથે છું. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા, કારણ કે તે દિવસે મને પહેલીવાર અનુભવ થયો કે ઘણીવાર લોહીના સંબંધો કરતાં પણ દિલના સંબંધો વધારે મોટા હોય છે. પછી ધીમે ધીમે જિંદગી ફરીથી પહેલાની જેમ ચાલવા લાગી. હું સવારે વહેલો ઉઠતો, પોતાના ઘરનું થોડું ઘણું કામ કરતો, પછી રાહુલ સાથે ફરવા નીકળી જતો.
ત્યાર પછી ઘરે પાછો આવીને ચા પીતો અને આખો દિવસ જેમ તેમ કરીને વિતાવી દેતો. પરંતુ હવે મેં મારા દિલને સમજાવી દીધું હતું કે જે દીકરા માટે મેં આખી જિંદગી મહેનત કરી, જે દીકરાની દરેક ખુશી માટે પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી, જો આજે તેની પાસે પોતાના ઘરડા પિતા માટે સમય નથી, તો મારે પણ વારંવાર તેના વિશે વિચારીને પોતાની જાતને તકલીફ ન આપવી જોઈએ. મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે હવે હું તેની પાછળ નહીં દોડું, ન વારંવાર તેને ફોન કરીશ, ન તેની પાસે કોઈ ફરિયાદ કરીશ અને ન તો તેની કોઈ આશા રાખીને બેસીશ. હવે જેવી મારી જિંદગી છે હું તેને તેવી જ રીતે જીવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ માણસનું હૃદય પણ કેટલું અજીબ હોય છે. ભલે ગમે તેટલું સમજાવી લો તોય પોતાના બાળકો માટે ધબકવાનું છોડતું નથી. હું પણ ઘણીવાર મારી જાતને રોકી શકતો નહોતો. દિવસમાં 2-3 વાર પોતાનો ફોન ઉપાડીને જોતો કે કદાચ રાજનો ફોન આવ્યો હોય, કદાચ તેણે મારા ખબર અંતર પૂછવા માટે કોલ કર્યો હોય, કદાચ તેણે બસ એટલું જ પૂછવું હોય કે પિતાજી તમે કેમ છો. પરંતુ દરેક વખતે ફોનની સ્ક્રીન ખાલી જ મળતી, કોઈ મિસ કોલ નહીં, કોઈ મેસેજ નહીં, કંઈ જ નહીં. ત્યારે મારું દિલ બહુ દુઃખી થઈ જતું. હું ફોનને ધીમેથી પાછો મૂકી દેતો અને મનોમન એ જ વિચારતો કે કદાચ તે પોતાના કામમાં બહુ વ્યસ્ત હશે. પરંતુ પછી અંદરથી એક અવાજ આવતો કે જો માણસ સાચે જ કોઈની ચિંતા રાખતો હોય તો 2 મિનિટ કાઢીને એક ફોન તો કરી શકે ને. ઘણીવાર રાત્રે સૂતી વખતે મારી આંખો ભરાઈ આવતી હતી. હું મારી પત્નીની તસવીર તરફ જોઈને કહેતો કે જો આપણો દીકરો આજે કેટલો બદલાઈ ગયો છે. જેણે આપણે આટલા પ્રેમથી મોટો કર્યો, આજે તેની પાસે પોતાના ઘરડા બાપ માટે 2 મિનિટ પણ નથી. પછી હું પોતે જ મારા આંસુ લૂછી લેતો, કારણ કે હવે રડવાથી પણ શું બદલાવાનું હતું. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. એક દિવસ સવારે હંમેશની જેમ હું અને રાહુલ ફરવા નીકળ્યા હતા. હવામાન બહુ સરસ હતું. ઠંડો આછો પવન વાઈ રહ્યો હતો. રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા જેના પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. અમે બંને ધીમે ધીમે ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મેં જોયું કે રાહુલ આજે કંઈક વધારે ચૂપ હતો. તેના ચહેરા પર આછી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેને પૂછ્યું, શું વાત છે બેટા, આજે આટલો ચૂપ કેમ છે? બધું બરાબર તો છે ને? તેણે પહેલા તો હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પછી થોડી વાર બાદ બોલ્યો, કાકા બસ જિંદગીની કેટલીક જવાબદારીઓ છે જેના વિશે વિચારીને ક્યારેક મન પરેશાન થઈ જાય છે. મેં કહ્યું, ખુલીને કહે બેટા, કદાચ હું તારી કોઈ મદદ કરી શકું. ત્યારે તેણે ધીમે ધીમે પોતાની વાત કહેવી શરૂ કરી. તેણે કહ્યું, કાકા હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે હવે નોકરી છોડીને પોતાનો નાનો બિઝનેસ શરૂ કરું. જો પોતાનું કામ હશે તો કમાણી પણ સારી થશે અને ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી પૈસાની જ છે. મારી પાસે એટલા પૈસા નથી કે હું મારું કામ શરૂ કરી શકું. પછી તેણે થોડું અટકીને કહ્યું, તમે તો જાણો જ છો મારી 2 નાની બહેનો છે, બંને હજી ઘરે જ છે. મારી સૌથી મોટી જવાબદારી તેમના લગ્નની છે. હું ઈચ્છું છું કે પહેલા બંનેના લગ્ન સારા ઘરમાં થઈ જાય, ત્યાર પછી જો હું મારા વિશે વિચારીશ. મેં તેને પૂછ્યું, અને તારા લગ્ન વિશે શું વિચાર્યું છે? તો તે સહેજ હસ્યો અને બોલ્યો, કાકા મારા માટે પણ એક માગું આવ્યું હતું. છોકરી બહુ સારી હતી, તેનો પરિવાર પણ સારો હતો, પરંતુ મેં સાફ ના પાડી દીધી, કારણ કે જ્યાં સુધી મારી બંને બહેનોની જવાબદારી પૂરી નથી થઈ જતી ત્યાં સુધી હું લગ્ન વિશે વિચારી પણ શકું તેમ નથી. હું નથી ઈચ્છતો કે મારી વયે મારી બહેનોની જિંદગી પર કોઈ અસર પડે. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. આજના સમયમાં જ્યાં કેટલાય લોકો પોતાની જવાબદારીઓથી ભાગે છે, ત્યાં આ છોકરો પોતાની બહેનો માટે પોતાના બધા સપના રોકીને બેઠો હતો. મેં તેના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા મને તારા પર ગર્વ છે. તું એક બહુ સારો માણસ છે. ભગવાન તારી મહેનત જરૂર રંગ લાવશે. પછી મેં તેને પૂછ્યું, જો તારે તારો બિઝનેસ શરૂ કરવો હોય તો કેટલા પૈસાની જરૂર પડશે? તેણે કોઈ લોભ વગર બહુ સીધા સાદા ભાવે કહ્યું, કાકા જો મારી પાસે આશરે 1 લાખ રૂપિયા થઈ જાય તો હું આરામથી મારું કામ શરૂ કરી શકું. ત્યાર પછી મારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. હું મહેનત કરીને બધું સંભાળી લઈશ. તેની વાતો સાંભળીને હું થોડી વાર સુધી વિચારતો રહ્યો,
કારણ કે મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ હું વિચાર્યા વગર કંઈ કહેવા પણ નહોતો માંગતો. મેં માત્ર એટલું કહ્યું, બેટા તું બિલકુલ ચિંતા ન કર, ભગવાન પર ભરોસો રાખ. મહેનત કરનારાઓનો સાથ તે હંમેશા આપે છે. કંઈક ને કંઈક સારું જરૂર થશે. રાહુલ હસ્યો અને બોલ્યો, બસ કાકા, તમારા આશીર્વાદ મારી સાથે રહે, એ જ મારા માટે સૌથી મોટી વાત છે. પછી અમે બંને ધીમે ધીમે પાછા ગામ તરફ આવી ગયા. રસ્તામાં તે પોતાની બહેનોની વાતો કરતો રહ્યો અને હું તેના સંસ્કાર જોઈને મનોમન બહુ ખુશ થઈ રહ્યો હતો. ગામના વળાંક પર પહોંચીને તેણે હસીને કહ્યું કે સારું કાકા, હવે હું જાઉં છું, સાંજે ફરી મળીશું. મેં પણ તેને આશીર્વાદ આપ્યા અને તે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. હું પણ ધીમે ધીમે મારા ઘરે આવી ગયો, પરંતુ આખો દિવસ તેના એ શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા કે તેની પાસે માત્ર પૈસાની જ કમી છે, બાકી તે પોતાની મહેનતના જોરે ઘણો આગળ વધી શકે તેમ છે. તે દિવસે પહેલીવાર મારા મનમાં એક વિચાર આવ્યો, જે મેં કોઈને કહ્યો નહીં, પરંતુ હું મનોમન રાહુલ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો. તે દિવસે રાહુલના ગયા પછી હું ઘણીવાર સુધી મારા રૂમમાં બેસીને એ જ વિચારતો રહ્યો કે આખરે હું કઈ વાતની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે ભગવાનની દયાથી કોઈ વસ્તુની કમી નહોતી. મારી પાસે સારું ઘર હતું, ખેતર હતા, 2 દુકાનો હતી જેનું દર મહિને ભાડું આવતું હતું. બેંકમાં પણ કેટલાય વર્ષોની બચત પડી હતી. મારી જરૂરિયાતો પણ બહુ નાની હતી. હું એકલો માણસ હતો. મારે આખરે કેટલો ખર્ચ થવાનો હતો? 2 ટંક રોટલી અને થોડી દવાઓ, બસ આજ તો જોઈતું હતું. પરંતુ બીજી તરફ રાહુલ હતો, જેણે કોઈ પણ સ્વાર્થ વગર દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો હતો. જ્યારે મારો પોતાનો દીકરો મને એકલો છોડીને ચાલ્યો ગયો, ત્યારે રાહુલ જ હતો જેણે મારા ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે હું દુઃખી થતો ત્યારે તે જ મને હસાવવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે હું નહોતો જમતો ત્યારે પોતાના ઘરેથી રસોઈ બનાવીને મારા માટે લઈ આવતો હતો. તેણે ક્યારેય મને એવો અહેસાસ નહોતો થવા દીધો કે હું આ દુનિયામાં એકલો જ છું. હું મનોમન એ જ વિચારવા લાગ્યો, જો મારો પોતાનો દીકરો પણ મારું આટલું ધ્યાન રાખતો તો કદાચ મને ક્યારેય કોઈ બીજાની જરૂર જ અહેસાસ ન થાત. પરંતુ નસીબે મને એક દીકરો આપ્યો હતો અને એક દીકરો પોતે ચાલીને મારી જિંદગીમાં મોકલી આપ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે એક મારું લોહી હતું અને બીજો મારા દિલનો સંબંધ હતો. મને રાહુલની સવારની વાતો પણ વારંવાર યાદ આવી રહી હતી કે તેની પાસે માત્ર પૈસાની જ કમી છે, બાકી તે પોતાનો બિઝનેસ શરૂ કરીને પોતાની બંને બહેનોની જવાબદારી સારી રીતે નિભાવી શકે તેમ છે. મેં મનોમન નિર્ણય કરી લીધો કે જો મારી પાસે આટલા પૈસા હોવા છતાં હું તેની મદદ નહીં કરું તો પછી આ દોલતનો શું ફાયદો? પૈસા તો આખરે માણસના કામમાં આવવા માટે જ હોય છે ને. મેં મારી અલમારી ખોલી, તેમાં રાખેલી મારી બેંકની પાસબુક અને ચેકબુક કાઢી. પછી ઘણીવાર સુધી મેં તેને હાથમાં લઈને બેસી રહ્યો. મને મારી પત્નીની પણ બહુ યાદ આવી રહી હતી. મેં તેની તસવીર તરફ જોયું અને હસીને કહ્યું, જો તું આજે હોત તો તું પણ એ જ કહેત કે વિજય એ બાળકની મદદ કરી દે, જેણે કોઈ પણ સ્વાર્થ વગર તારો સાથ નિભાવ્યો છે. મને એવું લાગ્યું જાણે તેની તસવીર પણ મારી વાત સાથે સંમત હોય. મેં તે જ સમયે 1 લાખ રૂપિયાનો ચેક ભરી દીધો અને તેને મારી ડાયરીની વચ્ચે રાખી દીધો. આખો દિવસ હું એ જ વાત વિશે વિચારતો રહ્યો કે રાહુલ પૈસા લેશે કે નહીં, કારણ કે હું તેના સ્વભાવને સારી રીતે જાણતો હતો. તે બહુ જ સ્વાભિમાની છોકરો હતો. કોઈની પાસેથી વગર કારણે કંઈ પણ લેવું તેને પસંદ નહોતું. સાંજ થવા આવી. સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. ત્યારે જ હંમેશની જેમ રાહુલ મારા ઘરે આવી ગયો. તેના હાથમાં થોડા ફળો હતા. તેણે હસીને કહ્યું, કાકા, આજે બજાર ગયો હતો તો વિચાર્યું કે તમારા માટે તાજા ફળો લેતો જાઓ. તમે ખાજો, તમારી તબિયત પણ સારી રહેશે. તેની આ નાનકડી વાત સાંભળીને મારું દિલ ફરીથી ભરાઈ આવ્યું. મેં તેને મારી પાસે બેસાડ્યો અને કહ્યું, બેટા, આજે મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તે હસીને બોલ્યો, જી કાકા, કહો, શું વાત છે? મેં ધીમેથી મારી ડાયરી ખોલી અને તેમાં રાખેલો ચેક કાઢીને તેના હાથમાં મૂકી દીધો. રાહુલે નવાઈ પામીને ચેક જોયો અને પછી મારી તરફ જોવા લાગ્યો. તેણે પૂછ્યું, કાકા, આ શું છે? મેં કહ્યું, બેટા, આ 1 લાખ રૂપિયાનો ચેક છે. આમાં પૂરા 1 લાખ રૂપિયા છે.
તું કાલે બેંકમાં જઈને આને તારા ખાતામાં જમા કરાવી લેજે અથવા રોકડા ઉપાડી લેજે, જેમ તને ઠીક લાગે. રાહુલ મારી વાત સાંભળીને બિલકુલ હેરાન રહી ગયો. તેણે તરત જ ચેક મારી તરફ પાછો આપતા કહ્યું, ના કાકા, આ નહીં થઈ શકે. હું આ પૈસા બિલકુલ ન લઈ શકું. આટલા બધા પૈસા હું કેવી રીતે લઈ લઉં? તમે કદાચ મજાક કરી રહ્યા છો. મેં હસીને કહ્યું કે ના બેટા, હું બિલકુલ સાચું કહી રહ્યો છું. આ મારી કેટલાય વર્ષોની મહેનતની બચત છે અને દર મહિને મારી દુકાનોનું ભાડું પણ આવતું રહે છે. મને આ પૈસાની અત્યારે કોઈ જરૂર નથી. હું એકલો માણસ છું. મારો ખર્ચ જ કેટલો જ છે. પરંતુ તને આ પૈસાની જરૂર છે. તારો બિઝનેસ શરૂ થઈ જશે. તારી બંને બહેનોના લગ્ન સારી રીતે થઈ જશે. તેનાથી મોટી ખુશી મારા માટે બીજી શું હોય? રાહુલની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, કાકા, હું તમારું ખૂબ સન્માન કરું છું, પણ હું તમારી આખી જિંદગીની કમાણી ન લઈ શકું. જો કાલે સવારે તમને કોઈ વસ્તુની જરૂર પડી ગઈ તો પછી શું થશે? મેં તેનો હાથ પકડીને કહ્યું, બેટા, મારી જરૂરિયાત કરતાં પણ વધારે બધું જ મારી પાસે છે અને જરૂરતના સમયે ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢી આપે છે. પરંતુ આજે જો હું તારી મદદ કરી શકતો હોઉં અને છતાં પણ ન કરું તો કદાચ જિંદગીભર મારી જાતને માફ નહીં કરી શકું. તેણે ફરીથી ના પાડતા કહ્યું કે ના કાકા, હું મહેનત કરી લઈશ. થોડો સમય વધુ લાગશે, પણ હું આટલા બધા પૈસા નહીં લઈ શકું. મેં તેની આંખોમાં જોતા કહ્યું, બેટા, એક વાત જણાવ, શું તું મને તારા પિતા સમાન માને છે? રાહુલે એક પળ પણ ગુમાવ્યા વગર કહ્યું, કાકા, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? હું તમને મારા પિતાથી પણ વધીને માનું છું. ત્યારે જ મેં કહ્યું, જો સાચે જ મને તારા પિતા સમાન માનતો હોય તો પછી આ પૈસા લેવાની ના ન પાડ. એક પિતા પોતાના દીકરા માટે જ તો મહેનત કરે છે અને હું પણ આજે એ જ કરી રહ્યો છું. તું આને દાન ન સમજ અને ના તો અહેસાન સમજ. આને માત્ર એક પિતાનો પોતાના દીકરા પરનો ભરોસો સમજ. જ્યારે તારો બિઝનેસ ચાલી નીકળે, જ્યારે તારી પરિસ્થિતિ સારી થઈ જાય, ત્યારે આરામથી થોડા થોડા કરીને મને પાછા આપી દેજે. જો ક્યારેય ન પણ પાછા આપી શકે તો મને કોઈ દુઃખ નહીં થાય, કારણ કે મને ખુશી એ વાતની હશે કે મારી વજહથી કોઈનું ઘર વસી ગયું, તેની બહેનોના લગ્ન થઈ ગયા અને તેની જિંદગી બની ગઈ. રાહુલ હવે પોતાના આંસુ રોકી ન શક્યો. તેણે મારા પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો, કાકા, આજે મારા પોતાના સંબંધીઓએ પણ મારા માટે એટલું નથી વિચાર્યું જેટલું તમે વિચારી લીધું. હું જિંદગીભર તમારો આ ઉપકાર નહીં ભૂલું. મેં તરત જ તેને ઊભો કરીને ગળે લગાવી લીધો અને કહ્યું, બેટા, મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તે પણ તો આટલા દિવસોથી કોઈ પણ સ્વાર્થ વગર મારો સાથ આપ્યો છે. જ્યારે મારો પોતાનો દીકરો મને એકલો મૂકીને ચાલ્યો ગયો ત્યારે તે મને ક્યારેય એકલતા અનુભવવા નથી દીધી. આજે જો હું તારા કામમાં આવી રહ્યો છું તો એમાં ઉપકાર જેવી કોઈ વાત નથી. આખરે સંબંધો માત્ર લોહીથી નથી, દિલથી પણ બને છે. ઘણીવાર સુધી અમારા બંનેની આંખો ભીની રહી. પછી રાહુલે ધ્રુજતા હાથે એ ચેક પોતાની પાસે રાખી લીધો અને બોલ્યો, કાકા, હું વાયદો કરું છું કે હું આ પૈસાની એક એક પાય મહેનતથી સાચી જગ્યાએ લગાવીશ. તમારું માથું ક્યારેય ઝૂકવા નહીં દઉં અને જેવું મારું કામ ચાલી નીકળશે હું તમને તમારા પૈસા જરૂર પાછા આપી દઈશ. મેં હસીને તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, મને તારા પર પૂરો ભરોસો છે બેટા. ઉપરવાળો તારી મહેનત જરૂર રંગ લાવશે. રાહુલે એકવાર ફરી મારા પગે લાગ્યો, મારો આભાર માન્યો અને ખુશી તથા ભાવોથી ભરેલી આંખો સાથે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. જ્યારે હું દરવાજા પર ઊભો રહીને તેને જતો જોઈ રહ્યો હતો અને તે દિવસે ઘણા સમય પછી મારા દિલને એક અજીબ શાંતિ અને સુકૂનનો અનુભવ થઈ રહ્યો હતો. જાણે મેં કોઈ દોલત નહીં પણ કોઈ પોતાના ભવિષ્યમાં ભરોસો મૂક્યો હોય. તે રાત્રે રાહુલના ગયા પછી હું મારા રૂમમાં ઘણીવાર સુધી બેસી રહ્યો. મારી નજર ફરીથી મારી પત્નીની તસવીર પર ગઈ અને મન જ મનમાં તેની સાથે વાતો કરવા લાગ્યો. મારા દિલમાં વારંવાર એક જ વિચાર આવી રહ્યો હતો કે કાશ મારો પોતાનો દીકરો પણ રાહુલ જેવો હોત. જો રાજે પણ મને આટલો જ પ્રેમ અને સન્માન આપ્યું હોત તો કદાચ આજે મને આ ઉંમરે એકલતાનું દર્દ ક્યારેય અનુભવાયું જ ન હોત. મેં મારી આખી જિંદગી મારા દીકરા માટે લગાવી દીધી હતી. તેની દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખ્યું હતું. તેને ભણાવ્યો ગણાવ્યો
તેને ક્યારેય કોઈ વસ્તુની અછત થવા ન દીધી, પરંતુ જ્યારે મને તેની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેણે મને પોતાના જીવનમાં માત્ર એક જવાબદારી સમજી લીધો હતો. તેને મારી એકલતા સાથે કોઈ લેવા દેવા નહોતી. તેને મારી તબિયતની ચિંતા નહોતી. તેને બસ ત્યારે જ મારી યાદ આવતી જ્યારે તેને મારી કોઈ જરૂર હોતી. ક્યારેક બાળકની દેખરેખ રાખવાની હોય તો મને બોલાવી લેતો, ક્યારેક બજારમાંથી સામાન ઉપાડવાનો હોય તો મને યાદ કરી લેતો, અને જ્યારે તેનું કામ પૂરું થઈ જતું તો ખૂબ જ પ્રેમથી કહી દેતો કે પિતાજી, હવે તમને તમારા ઘરે મૂકી આવું. આ વાત યાદ કરીને મારું દિલ ખૂબ દુભાતું હતું. પણ પછી મારી નજર રાહુલ તરફ જતી અને મારા ચહેરા પર હળવું સ્મિત આવી જતું. એ મારો કોઈ લોહીનો સંબંધ નહોતો, છતાં પણ દરરોજ મારું હાલચાલ પૂછતો હતો, મારી દવાનું ધ્યાન રાખતો હતો, મને સમયસર જમાડતો હતો, મારી સાથે બેસીને વાતો કરતો હતો, મને હસાવવાનો પ્રયત્ન કરતો હતો અને ક્યારેય મને એકલો અનુભવવા દેતો નહોતો. હું મન જ મનમાં વિચારવા લાગ્યો કે સંબંધો માત્ર જન્મથી નથી બનતા. ઘણીવાર ઉપરવાળા કેટલાક એવા લોકોને આપણી જિંદગીમાં મોકલી દે છે જે કોઈ પણ સ્વાર્થ વગર પોતાના બની જાય છે. મેં ઊંડો શ્વાસ લેતા આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, હે ઉપરવાળા, જો તે રાહુલ જેવા છોકરાને મારો દીકરો બનાવ્યો હોત તો કદાચ આજે હું આટલો એકલો ન હોત. કદાચ મારી જિંદગી પણ આજે કંઈક અલગ જ હોત. પરંતુ બીજી જ પળે મેં મારી જાતને સમજાવી કે હવે જે છે તે જ સત્ય છે. વારંવાર જૂના દુઃખોને વિચારીને પોતાની જાતને તકલીફ આપવાથી કંઈ બદલાશે નહીં. મારે હવે આ જ રીતે જીવતા શીખવું પડશે. અને એમ પણ રાહુલ તો મારા માટે દીકરાથી ઓછો નથી. જો મારો પોતાનો દીકરો મારો ન બની શક્યો તો શું થયું? ઉપરવાળાએ બીજા કોઈના દીકરાને મારા માટે મોકલી દીધો. આ જ વિચારીને મારા દિલને થોડી શાંતિ મળે. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. આશરે 2-3 દિવસ પછીની વાત છે. સવારનો સમય હતો. હું મારા ઘરની બહાર બેસીને તડકો શેકી રહ્યો હતો. ત્યાં જ દૂરથી રાહુલ આવતો દેખાયો. તેના ચહેરા પર આજે એક અલગ જ ખુશી હતી. તેના હાથમાં મીઠાઈનો એક મોટો ડબ્બો હતો. તે ઝડપથી મારી પાસે આવ્યો અને આવતાની સાથે જ મુસ્કુરાઈને બોલ્યો, કાકા, પહેલા તમારું મોઢું મીઠું કરો. મેં આશ્ચર્યથી પૂછ્યું, અરે બેટા, આજે આટલી બધી ખુશી કઈ વાતની છે? તેણે તરત જ મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને મારા હાથમાં એક લાડુ મૂકતા બોલ્યો, કાકા, તમારા આશીર્વાદ અને ઉપરવાળાની કૃપાથી મેં મારો ડેરી ફાર્મ શરૂ કરી દીધો છે અને ભગવાનની દયાથી શરૂઆત જ ખૂબ સારી થઈ છે. પહેલા જ દિવસે અપેક્ષા કરતા વધુ દૂધનું વેચાણ થયું છે. ગામના લોકો પણ ખૂબ ખુશ છે અને આસપાસના દુકાનદારોએ પણ મારી પાસેથી દૂધ લેવાની વાત કરી લીધી છે. તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી. તેની વાતો સાંભળીને મારું દિલ પણ ખુશ થઈ ગયું. મેં હસતા હસતા મીઠાઈ ખાધી અને કહ્યું, ઉપરવાળો તને હંમેશા આ જ રીતે પ્રગતિ આપે બેટા. મહેનત કરનારાઓનો સાથ ભગવાન ક્યારેય નથી છોડતો. રાહુલે ભાવુક થઈને કહ્યું, કાકા, જો તે દિવસે તમે મારા પર ભરોસો કરીને મારી મદદ ન કરી હોત તો કદાચ હું આજે પણ નોકરીની શોધમાં આમ તેમ ભટકતો હોત. તમે માત્ર પૈસા નથી આપ્યા, તમે મને મારી જિંદગી બનાવવાનો મોકો આપ્યો છે. હું જિંદગીભર તમારો આ ઉપકાર નહીં ભૂલું. મેં તરત જ તેની વાત કાપતા કહ્યું, બેટા, મેં તને પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, આમાં ઉપકાર જેવી કોઈ વાત નથી. મને તો ખુશી એ વાતની છે કે તે મારા ભરોસાને સાચો સાબિત કર્યો. રાહુલ ફરી બોલ્યો, કાકા, હું ઈચ્છું છું કે જેવું મારું કામ થોડું વધારે આગળ વધશે, હું સૌથી પહેલા તમારા પૂરા પૈસા તમને પાછા આપી દઈશ. હું તમારી એક એક પાય ચૂકવી દઈશ. તેની વાત સાંભળીને હું હળવું હસ્યો અને તેના ખભા પર હાથ રાખીને બોલ્યો, અરે પાગલ છોકરા, આટલી બધી ઉતાવળ શેની છે? હજી તો તને તારું કામ શરૂ કર્યાને થોડા જ દિવસો થયા છે. અત્યારથી પૈસા પાછા આપવાની ચિંતા કેમ કરે છે? પહેલા તારા કારોબારને સારી રીતે જમાવ, તેને આગળ વધાર, તારી મહેનત પર ધ્યાન આપ, તારી બહેનોના ભવિષ્ય વિશે વિચાર. જ્યારે તારું કામ પૂરી રીતે સંભાળી જાય, જ્યારે તારી પાસે આરામથી પૈસા આવી જાય, ત્યારે ક્યારેક નવરાશના સમયે પાછા આપી દેજે. મને કોઈ વાતની ઉતાવળ નથી. મારી પાસે ખાવા પીવાની કોઈ ખોટ નથી. પરંતુ જો તું અત્યારથી જલ્દી પૈસા પાછા આપવા લાગશે તો તારા કામ પર અસર પડશે
અને હું એવું બિલકુલ નથી ઈચ્છતો. રાહુલ મારી વાતો સાંભળીને ભાવુક થઈ ગયો. તેણે કહ્યું, કાકા સાચું કહો તો મને મારા પિતાની ખોટ હંમેશા વર્તાતી હતી, પરંતુ આજે મને લાગે છે કે ઉપરવાળાએ એક ખોટ પણ પૂરી કરી દીધી છે. મેં હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, અને મને પણ લાગે છે કે ઉપરવાળાએ મારી જિંદગીની આ એકલતામાં તને મોકલીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તું હંમેશા આવો જ ખુશ રહે, એ જ મારા આશીર્વાદ છે. રાહુલે ઝૂકીને મારા પગે લાગ્યો. પછી થોડી વાર સુધી મારી પાસે બેસી રહ્યો. અમે બંનેએ ડેરી ફાર્મ વિશે વાતો કરી. તેણે મને જણાવ્યું કે તેણે કેટલી ભેંસો ખરીદી છે, કેવી રીતે સવારે 4 વાગ્યે ઉઠીને પોતે બધું કામ કરે છે અને કેવી રીતે તે ઈચ્છે છે કે ધીમે ધીમે પોતાના કારોબારને એટલો મોટો બનાવી દે કે તેની બંને બહેનના લગ્ન સારા ઘરમાં કરી શકે. તેની મહેનત અને તેના સપના સાંભળીને મારા દિલમાં તેના માટે સન્માન વધુ વધી ગયું અને તે દિવસે પહેલીવાર મને એવું લાગ્યું કે કદાચ ઉપરવાળાએ મારા જીવનમાં રાહુલને કોઈ ખાસ કારણસર મોકલો છે. જોતજોતામાં દિવસો પસાર થતા ગયા અને દિવસો ક્યારે મહિનાઓમાં બદલાઈ ગયા. મને પોતાને પણ ખબર ન પડી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો, પરંતુ આ પૂરા સમયમાં ના તો મારા દીકરા રાજનો એક પણ ફોન આવ્યો અને ના તો મેં તેને સામેથી ફોન કરવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં હું રોજ મારો ફોન ઉપાડીને જોતો હતો કે કદાચ તેનો કોઈ ફોન આવ્યો હોય, કદાચ તેને તેના વૃદ્ધ બાપની યાદ આવી હોય, પરંતુ હવે ધીમે ધીમે મેં એ આશા પણ છોડી દીધી હતી. સાચું કહું તો હવે મને આ વાતથી કોઈ ફરક પડવાનો પણ બંધ થઈ ગયો હતો. મેં મારા દિલને સમજાવી લીધું હતું કે જે માણસને મારી જરૂર જ નથી લાગતી તેની પાછળ વારંવાર પોતાનું દિલ દુભાવવાનો કોઈ મતલબ નથી. હવે મેં મારી એકલતા સાથે દોસ્તી કરી લીધી હતી, પરંતુ ઉપરવાળાએ કદાચ મારી એકલતાને પૂરી રીતે ખતમ કરવા માટે રાહુલને મારી જિંદગીમાં મોકલ્યો હતો. હવે રાહુલ લગભગ રોજ મારા ઘરે આવતો હતો. ક્યારેક સવારે વહેલા આવીને મને ચાલવા માટે બોલાવી લેતો, તો ક્યારેક સાંજે મારી સાથે બેસીને ચા પીતો. તેની આદત બની ગઈ હતી કે જ્યાં સુધી તે મારું હાલચાલ ન પૂછી લે તેને ચેન પડતું નહોતું. તેની માતા પણ અવારનવાર મારા માટે ઘરેથી તાજું ખાવાનું બનાવીને મોકલી દેતી હતી અને રાહુલ પોતે પોતાના હાથે એ જમવાનું મારી સામે રાખીને કહેતો કે કાકા પહેલા જમી લો, પછી બાકીની વાતો પછી કરીશું. ઘણીવાર હું ના પણ પાડતો કે બેટા હું જાતે બનાવી લઈશ, તારે રોજ રોજ તકલીફ લેવાની જરૂર નથી. પણ તે હસીને કહેતો કે કાકા જો તમે મને તમારો દીકરો માનતા હો તો પછી આ વાતો ન કરો, મને ખુશી મળે છે તમારી સેવા કરીને. તેની આ વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવતું હતું. હવે મારી જિંદગીનો એક નિયમ બની ગયો હતો. સવારે રાહુલ સાથે ચાલવા જવું, દિવસમાં થોડોક આરામ કરવો, સાંજે તેની સાથે બેસીને વાતો કરવી અને રાત્રે ચેનથી સૂઈ જવું. હવે મને પહેલા જેવી એકલતા અનુભવાતી નહોતી, કારણ કે મને ખબર હતી કે જો હું એકવાર પણ રાહુલને અવાજ આપીશ તો તે દોડતો દોડતો ચાલ્યો આવશે. એક દિવસ સવારની વાત હતી. રાહુલ હંમેશની જેમ મારા ઘરે આવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર અલગ જ ચમક હતી. તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી, જાણે કોઈ બહુ મોટી વાત થઈ હોય. તેણે આવતાની સાથે જ મારા પગે લાગ્યો અને હસતા હસતા બોલ્યો, કાકા આજે હું તમને એક બહુ સારા સમાચાર આપવા આવ્યો છું. મેં પણ હસીને પૂછ્યું, શું વાત છે બેટા? આજે તો તું બહુ ખુશ દેખાઈ રહ્યો છે. તેણે ખુશીથી કહ્યું, કાકા મેં મારી મોટી બહેનનું સગપણ નક્કી કરી દીધું છે. આવતા મહિને તેના લગ્ન છે. તેની વાત સાંભળીને મને ખૂબ ખુશી થઈ. મેં તરત જ તેને ગળે લગાવી લીધો અને કહ્યું, ભગવાનનો લાખ લાખ શુક્ર છે બેટા, તારી મહેનત રંગ લાવી રહી છે. હવે તારી એક જવાબદારી પૂરી થવા જઈ રહી છે. રાહુલની આંખો ખુશીથી ભરાઈ આવી. પછી તેણે ધીમેથી કહ્યું, કાકા હું તમારી પાસે એક વધુ વાત કહેવા માંગુ છું. મેં કહ્યું, હા બેટા બોલ. તેણે થોડા સંકોચ સાથે કહ્યું, મારા પિતાજી તો હવે આ દુનિયામાં નથી અને તમે છેલ્લા કેટલાક મહિનાઓથી મને જે રીતે પોતાના દીકરાની જેમ પ્રેમ આપ્યો છે, મારા દરેક સુખ દુઃખમાં સાથે ઊભા રહ્યા છો, એટલા માટે મારી એક દિલથી ઈચ્છા છે કે મારી બહેનનું કન્યાદાન તમે તમારા હાથે કરો, કારણ કે મારા માટે તમે જ મારા પિતાજી સમાન છો. તેની આ વાતો સાંભળતા જ મારી આંખો ભીની થઈ ગઈ.
હું થોડી પળો સુધી તેને જોતો જ રહી ગયો. મારા ગળામાંથી અવાજો જ નહોતો નીકળી રહ્યો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોઈ મને આટલું સન્માન આપશે. મેં ધ્રુજતા હાથે તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી. જો તને સાચે જ લાગતું હોય કે હું આ લાયક છું તો આ સૌભાગ્ય હું જરૂર નિભાવીશ. રાહુલ હસવા લાગ્યો અને બોલ્યો, કાકા, હવે તમારે મારા ઘરે ચાલવું પડશે. હું ઈચ્છું છું કે તમે બધાને મળો અને લગ્નની બધી તૈયારીઓ પણ જુઓ. હું તેની સાથે તેના ઘરે ગયો. જેવો હું ત્યાં પહોંચ્યો, તેની માતાએ ખૂબ જ સન્માન સાથે મારું સ્વાગત કર્યું અને કહ્યું કે ભાઈ સાહેબ, રાહુલ તમારા વિશે રોજ એટલી વાતો કરે છે કે હવે તો તમે અમારા પોતાના જ લાગો છો. તેની વાતો સાંભળીને મને ખૂબ જ આપ્તજન જેવો અહેસાસ થયો. થોડી વાર પછી રાહુલ તેની બંને બહેનોને પણ મારી પાસે લઈ આવ્યો. બંને છોકરીઓ ખૂબ જ સંસ્કારી અને વહાલી હતી. તેમણે આવતાની સાથે જ મારા પગે લાગીને હસતા હસતા કહ્યું, કાકા નમસ્તે, તમે અમારા ઘરે પહેલી વાર આવ્યા છો. આજે તમને ક્યાંય જવા નહીં દઈએ. પહેલા અમારી સાથે જમો, પછી જજો. હું તેમની વાતો સાંભળીને હસી પડ્યો. બંને બહેનો સાચે જ મને પોતાના કાકાની જેમ માની રહી હતી. કોઈ મારા માટે પાણી લઈ આવ્યું તો કોઈ ચા બનાવી લાવ્યું. કોઈ પૂછી રહ્યું હતું કે કાકા, તમને મીઠાઈ ભાવે કે નમકીન, અને કોઈ વારંવાર કહી રહ્યું હતું કે જમવાનું થોડું વધારે લો. મને એવું લાગી રહ્યું હતું કે હું કોઈ પારકાના ઘરે નહીં પણ પોતાના જ પરિવારની વચ્ચે બેઠો છું. આટલો પોતાપણો મને ઘણા સમય પછી અનુભવાયો હતો. પછી ધીમે ધીમે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. બધી બાજુ હાસ્ય ગુંજી રહ્યું હતું. કોઈ કપડાં ખરીદવા જઈ રહ્યું હતું, કોઈ ઘરેણાની વાત કરી રહ્યું હતું, કોઈ મહેમાનોનું લિસ્ટ બનાવી રહ્યું હતું. રાહુલ દરેક નાની મોટી વાત મને પૂછતો અને કહેતો કે કાકા, તમે જેવું કહેશો તેવું જ થશે. લગ્નનો દિવસ પણ આવી ગયો. આખું ઘર રંગબેરંગી લાઇટોથી સજાવેલું હતું. આંગણામાં સુંદર મંડપ બનાવવામાં આવ્યો હતો. સગા સંબંધીઓની ભીડ જામી હતી. ઢોલ વાગી રહ્યા હતા અને ચારેય તરફ ખુશીઓનો માહોલ હતો. હું પણ નવા કપડાં પહેરીને તૈયાર થયો. જ્યારે પંડિતજીએ કન્યાદાન માટે છોકરીના પિતાને બોલાવ્યા ત્યારે રાહુલે બધાની સામે મારો હાથ પકડીને કહ્યું, પંડિતજી, આજે મારી બહેનનું કન્યાદાન મારા કાકાજી કરશે, કારણ કે મારા માટે આજ મારા પિતાજી છે. તેની આ વાત સાંભળીને ત્યાં હાજર કેટલાય લોકોની આંખો ભીની થઈ ગઈ. હું ધીમે ધીમે મંડપમાં ગયો અને ધ્રુજતા હાથે રાહુલની બહેનનું કન્યાદાન કર્યું. એ પળે મને એવું લાગ્યું જાણે ઉપરવાળાએ મારી જિંદગીનો એક બહુ મોટો ખાલીપો ભરી દીધો હોય. મારી આંખોમાંથી ખુશીના આંસુ સતત વહી રહ્યા હતા. પણ આજે આ આંસુ દુઃખના નહીં પણ ગર્વ અને ખુશીના હતા. લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થયા. બધા લોકો ખુશ હતા. વર કન્યાએ મારા આશીર્વાદ લીધા અને રાહુલની બહેને મારા પગે લાગીને કહ્યું, કાકા નહીં, હવેથી તમે મારા પણ પિતાજી જેવા જ છો. તમારી દુઆ હંમેશા મારી સાથે રહેશે. તેની વાત સાંભળીને મેં તેને દિલથી આશીર્વાદ આપ્યા અને તે દિવસે પહેલીવાર મને અહેસાસ થયો કે લોહીના સંબંધો તૂટી શકે છે પણ દિલથી બનેલા સંબંધો જિંદગીભર સાથ નિભાવે છે. અને તે રાત્રે જ્યારે હું મારા ઘરે પાછો ફર્યો તો મારા ચહેરા પર એક એવું સ્મિત હતું જે કદાચ કેટલાય વર્ષો પછી પાછું આવ્યું હતું. હવે રાહુલની એક બહેનના પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને ઘરમાં માત્ર રાહુલ અને તેની નાની બહેન જ રહેતા હતા. પરંતુ તેમના ઘરનો માહોલ પહેલાની જેમ જ ખુશીઓથી ભરેલો રહેતો હતો. રાહુલ આજે પણ રોજ મારા ઘરે આવતો હતો. ક્યારેક સવારે ચા લઈને આવતો જતો તો ક્યારેક સાંજે મારી સાથે બેસીને કલાકો સુધી વાતો કરતો. મને હવે એવું લાગતું હતું જાણે તે સાચે જ મારો પોતાનો દીકરો હોય. એક દિવસ તે હંમેશની જેમ મારા ઘરે આવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર પહેલા કરતા પણ વધુ ખુશી હતી. તેના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો અને ચહેરા પર મોટું સ્મિત હતું. તેણે આવતાની સાથે જ મારા પગે લાગ્યો અને બોલ્યો, કાકા, આજે હું તમને એક બીજી બહુ મોટી ખુશખબરી આપવા આવ્યો છું. મેં હસીને પૂછ્યું, શું વાત છે બેટા? આજે તો તું બહુ ખુશ દેખાઈ રહ્યો છે. તો તે બોલ્યો, કાકા, તમારા આશીર્વાદ અને ભગવાનની મહેરબાનીથી મારી ડેરી ફાર્મ હવે બહુ સારી ચાલી રહી છે. શરૂઆતમાં મને ડર હતો કે ખબર નહીં કામ ચાલશે કે નહીં, પણ હવે દર મહિને સારો નફો થવા લાગ્યો છે.
આસપાસના કેટલાય ગામો અને શહેરોમાં પણ આપણું દૂધ જવા લાગ્યું છે. મેં કેટલી વધુ ગાય અને ભેંસો પણ ખરીદી લીધી છે અને હવે મારી સાથે કેટલાક લોકો પણ કામ કરી રહ્યા છે. આ બધું તમારી કારણે જ થયું છે. જો તે દિવસે તમે મારા પર ભરોસો કરીને મારી મદદ ન કરી હોત તો કદાચ હું ક્યારેય મારું કામ શરૂ જ ન કરી શક્યો હોત. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે તેની સફળતા એ મારી પોતાની સફળતા હોય. મેં તેના માથા પર પ્રેમથી હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, મને તારા પર શરૂઆતથી જ ભરોસો હતો. મને ખબર હતી કે તું મહેનતુ છે અને એક દિવસ જરૂર આગળ વધીશ. મહેનત કરનારો માણસ ક્યારેય હારતો નથી. તે મારી વાત સાંભળીને ભાવુક થઈ ગયો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને મારી સામે રાખતા બોલ્યો, કાકા, આમાં તમારા પૂરા 1 લાખ છે. હવે મારું કામ સારી રીતે ચાલવા લાગ્યું છે, એટલા માટે હું તમારા પૈસા પાછા આપવા આવ્યો છું. આ તમારો હક છે. કૃપા કરીને આ રાખી લો. મેં કવર તરફ જોયું અને પછી તેની તરફ હસીને કહ્યું કે ના બેટા, હું આ પૈસા નહીં લઉં. તે આશ્ચર્યચકિત થઈને બોલ્યો, કેમ કાકા? આ તો તમારા પૈસા છે. મેં કહ્યું, બેટા, જ્યારે મેં તને આ પૈસા આપ્યા હતા ત્યારે મેં કોઈ સોદો નહોતો કર્યો. મેં એક દીકરાની મદદ કરી હતી અને આજે જ્યારે તારું કામ ચાલી નીકળ્યું છે તો મને આનાથી મોટી ખુશી બીજી શું મળે? આ પૈસા હવે તારા વધારે કામ આવશે. તું તારા કામને હજી વધુ આગળ વધાર. તારી નાની બહેનનો સારો ખ્યાલ રાખ. તેનું ભવિષ્ય બનાવ. મારા માટે આજ સૌથી મોટી ખુશી હશે. રાહુલ વારંવાર કહેવા લાગ્યો કે ના કાકા, એવું ન કહો, આ તમારો હક છે. પરંતુ મેં તેની એક પણ વાત ન માની અને કહ્યું, જો તું સાચે જ મને તારો પિતા માનતો હોય તો મારી વાત માની લે અને આ પૈસા પાછા તારી પાસે રાખી લે. તેણે મારી તરફ જોયું. તેની આંખો ભરાઈ આવી. પછી તેણે ધીમેથી કહ્યું, કાકા, તમે સાચે જ બહુ મોટા દિલના માણસ છો. હું નસીબદાર છું કે મને તમારો સાથ મળ્યો. મેં હસીને કહ્યું કે બેટા, હું પણ નસીબદાર છું કે મને તારા જેવો દીકરો મળ્યો. આ પછી હું અવારનવાર રાહુલના ઘરે પણ જવા લાગ્યો. તેની નાની બહેન પણ મારું બહુ સન્માન કરતી હતી. જ્યારે પણ હું તેમના ઘરે જતો તો તે તરત જ મારા માટે ચા બનાવી દેતી અને કહેતી કે કાકા, તમે બેસો, હું હમણાં જ જમવાનું પીરસી દઉં. મને ત્યાં એટલો પોતાપણો મળતો હતો કે હું મારા બધા દુઃખ દર્દ ભૂલી જતો હતો. એક દિવસ સાંજના સમયે રાહુલ મારી પાસે આવ્યો. તેના ચહેરા પર ફરી એ જ ખુશી હતી. તેણે આવતાની સાથે જ કહ્યું કે કાકા, આજે હું તમને એક બીજી ખુશખબરી આપવા આવ્યો છું. મેં હસતા હસતા પૂછ્યું, આજે વળી શું સારું થઈ ગયું? તે બોલ્યો, કાકા, મેં શહેરમાં એક બહુ મોટું ઘર ખરીદી લીધું છે. હવે આપણું કામ એટલું વધી ગયું છે કે રોજ શહેર આવવા જવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલા માટે મેં ત્યાં જ એક સારું ઘર લઈ લીધું. તેની વાત સાંભળીને મને ખૂબ ખુશી થઈ. મેં કહ્યું, બહુ સારું કર્યું બેટા, મહેનતનું ફળ મળી રહ્યું છે. ત્યારે જ તેણે મારી તરફ જોયું અને બોલ્યો, કાકા, હવે હું તમારી પાસે એક વાત કહેવા માંગુ છું, પણ તમે ના ન પાડતા. મેં કહ્યું, પહેલા વાત તો જણાવ. તેણે મારો હાથ પકડી લીધો અને બોલ્યો, કાકા, હું ઈચ્છું છું કે હવે તમે પણ અમારી સાથે એ જ ઘરમાં ચાલવા રહો. હું તમને આ ગામમાં એકલા મૂકીને નથી જઈ શકતો. તેની વાત સાંભળતા જ હું થોડી પળો માટે બિલકુલ શાંત થઈ ગયો. મારી આંખોની સામે અચાનક એ દિવસ ફરી ગયો જ્યારે મારો પોતાનો દીકરો શહેર જતી વખતે મને આજ ઘરમાં એકલો મૂકીને ગયો હતો. તેણે એકવાર પણ નહોતું કહ્યું કે પિતાજી, તમે પણ અમારી સાથે ચાલો. પરંતુ આજે આ પારકો દીકરો મને પોતાની સાથે રાખવાની જીદ કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમેથી કહ્યું કે ના બેટા, હું અહીં જ બરાબર છું. મારી આખી જિંદગી આ જ ઘરમાં વીતી છે. હવે હું ક્યાંય નહીં જાઉં. રાહુલે તરત જ મારો હાથ પકડી લીધો અને બોલ્યો, બિલકુલ પણ નહીં કાકા, હું તમને એકલા નથી મૂકી શકતો. તમે મને પિતાનો પ્રેમ આપ્યો છે. હવે મારો વારો છે. હું ઈચ્છું છું કે જ્યારે હું સાંજે કામ પરથી ઘરે પાછો ફરું તો તમે દરવાજા પર બેઠેલા મળો. હું ઈચ્છું છું કે મારી નાની બહેનના માથા પર પણ પિતાનો છાંયો બનેલો રહે અને મને પણ દરરોજ એ અહેસાસ થાય કે મારા પિતાજી મારી સાથે છે. જો હું તમને અહીં મૂકીને ચાલ્યો જઈશ તો મને ક્યારેય શાંતિ નહીં મળે. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેની તરફ જોયું તો તેની આંખોમાં સચ્ચાઈ સાફ દેખાઈ રહી હતી. તેમાં કોઈ લોભ નહોતો.
માત્ર પોતાપણો હતો. મેં ધીમેથી કહ્યું, બેટા, જો તારી આ જ ઈચ્છા હોય તો હું તારી સાથે ચાલીશ. મારી વાત સાંભળતા જ તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેણે સહેજ પણ વાર કર્યા વિના ઘરની અંદર જઈને મારો સામાન સમેટવાનું શરૂ કરી દીધું. હું તેને વારંવાર કહેતો રહ્યો કે રહેવા દે બેટા, હું જાતે કરી લઈશ. પણ તે હસતા હસતા બોલ્યો કે ના કાકા, હવે આ કામ તમારું નથી, મારું છે. થોડી જ વારમાં તેણે મારા બધા કપડાં અને જરૂરી સામાન ખૂબ જ પ્રેમથી પેક કર્યો. પછી તેણે ઘરનો દરવાજો બંધ કર્યો, મારો હાથ પકડ્યો અને બોલ્યો, ચાલો કાકા, હવે આ ઘર નહીં પણ આપણું નવું ઘર તમારી રાહ જોઈ રહ્યું છે. હું તેની સાથે ગાડીમાં બેસી ગયો. રસ્તા આખામાં હું એ જ વિચારતો રહ્યો કે ઉપરવાળો સંબંધો લોહીથી નહીં પણ દિલથી બનાવે છે. મારો પોતાનો દીકરો મને એકલો મૂકી ગયો હતો, પરંતુ રાહુલે મને ક્યારેય એકલતાનો અહેસાસ થવા ન દીધો. અને તે દિવસે હું મારા જૂના ઘરથી વિદાય લઈને રાહુલ સાથે શહેરમાં તેના નવા ઘર તરફ ચાલી નીકળ્યો, જ્યાં મને માત્ર રહેવાની જગ્યા નહીં પણ એક નવો પરિવાર મળવાનો હતો. હવે હું, રાહુલ અને તેની નાની બહેન ત્રણેય એકસાથે શહેરવાળા નવા ઘરમાં રહેવા લાગ્યા હતા. એ ઘર બહુ મોટું હતું, ખુલ્લું ખુલ્લું હતું અને ચારે બાજુ પોતાપણું અનુભવાતું હતું. સૌથી મોટી વાત એ હતી કે એ ઘરમાં મને ક્યારેય એકલતા લાગતી જ નહીં. રાહુલ અને તેની બંને બહેન મારું એટલું ધ્યાન રાખતા હતા કે ઘણીવાર મને થતું કે કદાચ ગયા જન્મમાં મારો એમની સાથે કોઈ સંબંધ રહ્યો હશે. સવારે અમે ત્રણેય બહુ વહેલા ઉઠતા હતા. હું અને રાહુલ રોજ સાથે ચાલવા જતા, રસ્તામાં જાત જાતની વાતો કરતા, ક્યારેક જૂના દિવસોની યાદો તાજી કરતા તો ક્યારેક તેના કામ વિશે વાત કરતા. ચાલવા જઈને પાછા આવીએ એટલે તેની બહેન અમારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર રાખતી. અમે ત્રણેય એક સાથે બેસીને નાસ્તો કરતા, હસી મજાક કરતા અને પછી રાહુલ પોતાના ડેરી ફાર્મના કામે નીકળી જતો. તેની બહેન પણ પોતાના કામમાં લાગી જતી અને હું ઘરમાં આરામથી મારો સમય વિતાવતો. જ્યાં પહેલા દરેક દિવસ એકલતામાં પસાર થતો હતો, ત્યાં હવે દરેક દિવસ ખુશીઓથી ભરેલો લાગતો હતો. મને એવું અનુભવાતું હતું કે ઉપરવાળાએ મોડે મોડું પણ મને એક નવો પરિવાર આપી દીધો. કેટલાક મહિનાઓ આજ રીતે ખુશી ખુશી પસાર થઈ ગયા. એક દિવસ બપોરના સમયે અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં ફોન ઉપાડ્યો તો બીજી તરફ મારા દીકરા રાજનો અવાજ હતો. તેણે ધીમેથી કહ્યું, પિતાજી, કેમ છો તમે? મેં શાંત અવાજે કહ્યું કે હું બિલકુલ ઠીક છું બેટા, તું જણાવ, આટલા દિવસો પછી કેમ યાદ કર્યો? તેણે થોડી પળ ચૂપ રહીને કહ્યું, પિતાજી, હું તમને મળવા આવવા માંગુ છું. મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. મેં કહ્યું, ઠીક છે બેટા, જ્યારે મન થાય ત્યારે આવી જજે. ફોન મૂક્યા પછી હું થોડી વાર સુધી વિચારતો રહ્યો કે આખરે આટલા મહિનાઓ પછી તેને મારી યાદ કેવી રીતે આવી ગઈ, પણ મેં વધારે ધ્યાન ન આપ્યું. બીજા દિવસે સવારે હું હંમેશની જેમ રાહુલ સાથે ચાલવા જઈને ઘરે પાછો જ ફર્યો હતો કે ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. રાહુલે જઈને દરવાજો ખોલ્યો તો સામે મારો દીકરો રાજ, મારી વહુ પ્રિયા અને મારો નાનો પુત્ર ઊભા હતા. તેમને જોઈને હું થોડી પળો માટે આશ્ચર્યચકિત થઈ ગયો. મારા મનમાં એક સાથે કેટલાય સવાલો આવવા લાગ્યા. આમને આ ઘરનું સરનામું કેવી રીતે મળ્યું અને આ લોકો અચાનક અહીં કેમ આવી ગયા? રાહુલે કંઈ પણ પૂછ્યા વગર બહુ સન્માન સાથે તેમને અંદર બોલાવ્યા, પાણી આપ્યું અને બેસવા માટે કહ્યું. થોડીવાર સુધી ઘરમાં બિલકુલ શાંતિ રહી. પછી મારો દીકરો ધીમેથી મારી પાસે આવ્યો અને મારા પગમાં બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે મારો હાથ પકડીને કહ્યું, પિતાજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારી ક્યારેય કદર ન કરી. હું હંમેશા મારા સ્વાર્થ માટે તમારી પાસે આવ્યો. જ્યારે મને તમારી જરૂર હોતી હતી ત્યારે જ તમને મારી પાસે બોલાવતો હતો અને કામ પૂરું થતાં જ તમને પાછા મોકલી દેતો હતો. હું બહુ સ્વાર્થી બની ગયો હતો. હું સમજી જ ન શક્યો કે એક પિતાનું દિલ કેટલું મોટું હોય છે. મેં શાંત થઈને તેની વાતો સાંભળી. તે આગળ કહેવા લાગ્યો, પિતાજી, જે કંપનીમાં હું નોકરી કરતો હતો ત્યાં થોડા મહિના પહેલા એક નવો છોકરો આવ્યો હતો. તે બહુ જ મહેનતુ હતો. ધીમે ધીમે બધાનો ભરોસો જીતી લીધો અને કંપનીવાળાએ મને કાઢીને તેને મારી જગ્યા રાખી લીધો. કંપનીએ જે ફ્લેટ મને આપ્યો હતો તે પણ પાછો લઈ લીધો. હવે મારી પાસે ના તો કોઈ નોકરી છે અને ના જ રહેવા માટે ઘર છે. મને હવે સમજાઈ ગયું છે કે કદાચ આ બધી મારી ભૂલોની સજા છે. મેં તમારું દિલ દુભાવ્યું હતું એટલે ઉપરવાળાએ
મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. પિતાજી, જો થઈ શકે તો મને માફ કરી દો અને અમારી સાથે ઘર પાછા ચાલો. અમે ફરીથી આપણા જૂના ઘરમાં સાથે રહીશું. આ વખતે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. તેની વાતો સાંભળીને મારું દિલ દુઃખી પણ થયું અને ઓગળી પણ ગયું. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, મેં તો તને એ જ દિવસે માફ કરી દીધો હતો જે દિવસે તે મને એકલો છોડ્યો હતો. કારણ કે પિતા પોતાના બાળકોથી વધારે સમય નારાજ નથી રહી શકતો. પરંતુ માફ કરવાનો અર્થ એ નથી હોતો કે બધું પહેલા જેવું જ થઈ જાય. હવે મારી જિંદગી બદલાઈ ચૂકી છે. હવે મને અહીં મારો પરિવાર મળી ગયો છે. રાહુલ અને તેની બહેને મને એ સન્માન અને પ્રેમ આપ્યો છે જેની મને સૌથી વધારે જરૂર હતી. હું હવે આમને છોડીને ક્યાંય નહીં જાઉં. પરંતુ તું મારો દીકરો હતો, છે અને હંમેશા રહીશ. મેં મારા ખિસ્સામાંથી મારા જૂના ઘરની ચાવી કાઢી અને તેના હાથમાં મૂકતા કહ્યું, બેટા, આલે એ ઘરની ચાવી. હવે એ ઘર તારું છે. તું ત્યાં તારા પરિવાર સાથે ખુશીથી રહે. જ્યારે પણ મારી જરૂર પડે હું તારા માટે હંમેશા તૈયાર રહીશ. પરંતુ હવે હું અહીં જ રાહુલ સાથે રહીશ. મારા દીકરાએ આંસુ ભરેલી આંખોથી ચાવી લીધી. તેણે મારા પગે લાગ્યો અને કહ્યું કે પિતાજી, તમારી વાત સમજી ગયો છું. તમે મને માફ કરી દીધો. એ જ મારા માટે બહુ મોટી વાત છે. પછી તે પોતાની પત્ની અને દીકરા સાથે ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી પણ મારા મનમાં તેના માટે કોઈ ગુસ્સો નહોતો, પણ દુઆ હતી કે તેની જિંદગી ફરીથી સારી થઈ જાય. સમય ફરી પોતાની ગતિએ ચાલતો રહ્યો. દિવસો મહિનાઓમાં બદલાયા અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. હવે મારો દીકરો અને વહુ ક્યારેક ક્યારેક મને મળવા આવી જતા હતા. પહેલાની જેમ તેનામાં અહંકાર નહોતો રહ્યો. તેઓ મારી સાથે બહુ પ્રેમથી વર્તતા હતા. પરંતુ હું ક્યારે તેમના ઘરે રહેવા ન ગયો, કારણ કે મેં મારું ઘર અને મારો પરિવાર હવે અહીં જ બનાવી લીધો હતો. એક દિવસ મારો પુત્ર, જે હવે 4 વર્ષનો થઈ ચૂક્યો હતો, પોતાના મમ્મી પપ્પા સાથે મારી પાસે આવ્યો. જેવો તેણે મને જોયો તે દોડીને મારા ખોળામાં ચડી ગયો અને માસુમિયતથી બોલ્યો, દાદાજી, તમે અમારી સાથે કેમ નથી રહેતા? હું તો ઘરમાં તમારી માત્ર ફોટો જ જોઉં છું. હું રોજ મમ્મી પપ્પાને કહું છું કે દાદાજીને ઘરે લઈ આવો, પણ તે કહે છે કે દાદાજી નહીં આવે. તમે મારી સાથે ચાલો ને, મારે તમારી સાથે રમવું છે. તકની માસૂમ વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેને છાતી સરસો ચાંપી લીધો અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, હું જરૂર તમારા ઘરે આવીશ અને તને મળવા પણ આવતો રહીશ. તું જ્યારે પણ મને યાદ કરીશ હું તારી પાસે જરૂર આવીશ. તેની આંખોમાં ખુશી ચમકી ઉઠી. પછી હું થોડીવાર માટે તેમની સાથે તેમના ઘરે પણ ગયો. ત્યાં તેણે મને પોતાના રમકડા બતાવ્યા, મારી સાથે રમ્યો અને આખા ઘરમાં મારો હાથ પકડીને ફરતો રહ્યો. તેને જોઈને મને ખૂબ ખુશી થઈ, કારણ કે હવે મારો દીકરો અને વહુ સાચે જ બદલાઈ ચૂક્યા હતા. તેઓ મારું આદર સન્માન કરતા હતા, મારી દરેક વાતનું ધ્યાન રાખતા હતા અને પોતાની અગાઉની ભૂલો પર શર્મિંદા પણ હતા. હું હવે ક્યારેક ક્યારેક તેમને મળવા ચાલ્યો જતો હતો અને તેઓ પણ મને મળવા આવતા રહેતા હતા. આ દરમિયાન મેં રાહુલ માટે પણ એક બહુ જ સારી અને સંસ્કારી છોકરી જોઈને લગ્ન કરાવી દીધા. તેની પત્ની પણ બહુ સારી નીકળી. તેણે મને પહેલા જ દિવસે પિતાજી કહીને બોલાવ્યો અને મારા પગે લાગી. તે દિવસે મને લાગ્યું કે ઉપરવાળાએ મારી જિંદગીની બધી જ ખોટ પૂરી કરી દીધી છે. તે પણ મારું બિલકુલ પોતાની દીકરીની જેમ ખ્યાલ રાખતી હતી. મને સમયસર દવા આપતી, જમાડતી અને ક્યારેય મને એકલતા અનુભવવા ન દેતી. આજે મારી જિંદગીમાં કોઈ વસ્તુની ખોટ નથી. મારો પોતાનો દીકરો પણ હવે સુધરી ચૂક્યો છે. મારો પુત્ર પણ મને બહુ પ્રેમ કરે છે. પરંતુ હું આજે પણ રાહુલ સાથે એ જ ઘરમાં રહું છું, કારણ કે તેણે કોઈ પણ લોભ વગર મને પોતાના પિતા માન્યા, મારા ઘરપણનો સહારો બન્યો અને મને એ સન્માન આપ્યું જેની દરેક વૃદ્ધ માતા પિતાને જરૂર હોય છે. સંબંધો લોહીથી નહીં, પણ પ્રેમ અને સન્માનથી મળે છે. સાચો સંબંધ એ નથી જે માત્ર જન્મથી નક્કી થાય છે, પણ એ છે જે મુશ્કેલ સમયમાં સાથ નિભાવે છે. વાર્તામાં સગો દીકરો હોવા છતાં રાજપિતાને એકલા મૂકી દે છે, જ્યારે રાહુલ એક અજાણ્યો છોકરો હોવા છતાં પિતા સમાન પ્રેમ, આદર અને સહારો આપે છે. લોહીના સંબંધો કદાચ સ્વાર્થને કારણે તૂટી શકે છે, પરંતુ દિલથી અને નિસ્વાર્થ ભાવે બનેલા સંબંધો જિંદગીભર સાથ આપે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર
અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.